નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. આજે આપણે આપણી આ 30 દિવસની જર્નીનું 30 દિવસની સિરીઝનું લાસ્ટ વિડીયો લઈને આવી ગયા છીએ. આશા કરું છું કે આ 30 દિવસના વિડીયો તમને ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી નીવડશે અને તમે ટેટની એક્ઝામમાં કે બોર્ડની એક્ઝામમાં ખૂબ જ સારા માર્ક્સ સ્કોર કરીને સારું પરિણામ મેળવી શકશો એવી મારી અભિલાષા. તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે આ 30 દિવસની વિડીયો સિરીઝ પૂરી થયા બાદ આપણે આવનારા સમયની અંદર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પ્રકરણના જે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન સ્વાધ્યાયના છે એના દરેક પ્રકરણના ધીરે આપણે એના વિડીયો બનાવવાના છીએ. તો જેટલા પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય, આ વિડીયોને જોઈ રહ્યા હોય, તમામ મિત્રો બધા મિત્રો આ જે વિડીયો છે, આ મારી ચેનલની જે લિંક છે એ વિડીયોની લિંક, ચેનલની લિંકને તમારા બીજા સગા સંબંધીઓ, તમારા મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, કોઈ તમારી શાળાના અંદર કોઈ પણ વિદ્યાર્થી કે જે આવનારા સમયમાં ધોરણ 10 માં આવવાના હોય એવા વિદ્યાર્થીઓને શેર કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં જ્યારે પણ એમને લગતા વિડીયો મૂકવામાં આવશે દરેક પ્રકારના, તો એ વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ કોઈ પણ ટ્યુશન વગર સારી રીતે આ પરીક્ષાની અંદર ગણિતની તૈયારી કરી શકશે અને બધા પ્રકારનું સોલ્યુશન, બધા પ્રકારના વિડીયો એ ઘરે બેઠા જ એનો અભ્યાસ કરી શકશે. તો એવા તમામ મિત્રોને આ વિડીયો મોકલી દેજો કે જે ધોરણ 10 માં હવે આવવાના હોય 1-2 વર્ષની અંદર કે એના પછી પણ, જેથી કરીને આ ચેનલની સાથે જોડાયેલા રહે અને નોટિફિકેશન જ્યારે પણ વિડીયો મૂકવામાં આવે એટલે એમને મળતું રહે. એ સાથે દરેક મિત્રો જે આ વિડીયોને જોઈ રહ્યા હોય એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ આજનો આપણો 30મા દિવસનો વિડીયોનો ટોપિક, એટલે કે સમાંતર શ્રેણી અને વાસ્તવિક સંખ્યાઓ. સમાંતર શ્રેણીના અગાઉના વિડીયોમાં જે ટોપિક રહી ગયા હતા, જે પ્રકારના અમુક ટાઈપના દાખલા રહી ગયા હતા, એ આપણે આની અંદર કવર કર્યા છે. એ સિવાય વાસ્તવિક સંખ્યાઓના પણ કેટલાક દાખલા જે પરીક્ષાની અંદર પૂછાય છે કે એ મેથડના દાખલા, તો આપણે એ પણ આની અંદર કવર કરેલા છે. તો મિત્રો વિડીયો બધા ધ્યાનથી જોજો. શરૂ કરીએ આપણો પહેલો દાખલો. પ્રથમ 20 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો? શું કહે છે? પ્રથમ 20 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો? તો આપણે પહેલા તો આ જે આપી છે એની મદદથી શ્રેણી બનાવી દઈએ. શ્રેણીમાં આપણે શું લખ્યું? 20 સંખ્યાઓ લેવાની છે, પણ કેવી? અયુગ્મ. તો આપણે પહેલી સંખ્યા લઈશું 1, પછી 3, પછી 5, પછી 7, એ રીતે આપણી શ્રેણી ચાલશે. હવે આ જે શ્રેણી આપણને મળી ગઈ, તો એ શ્રેણીના 20 અયુગ્મ સંખ્યાઓ, મતલબ શ્રેણીના 20 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો એના માટે સરવાળો શોધવો છે તો આપણે SN ના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે SN નું સૂત્ર કઈ રીતે આવશે છે એનો આપણે સમાંતર શ્રેણીના અગાઉના વિડીયોમાં વાત કરેલી છે. ના જોયો હોય તો પ્લેલિસ્ટની અંદર જઈને એ વિડીયો જોઈ લેજો. પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો SN n/2 2a n - 1 * d. હવે આ શ્રેણીના 20 પદોનો સરવાળો શોધવો છે. તો n ની કિંમત કેટલી થઈ જશે? 20. તો અહીંયા s 20 = 20/2 ગુણ્યા a ની કિંમત એટલે 1 વત્તા n ના જગ્યાએ 20 - 1 d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો 3 - 1 એટલે 2. કિંમતો બધી મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ તો 20/2 એટલે 10, 2 2. અહીંયા રહ્યા 20 માંથી 1 તો 19 ગુણ્યા 2. સાદુરૂપ આપીએ તો 10, અહીંયા 2 એમના એમ, 19 દુ 38. તો 38 ને 2 થઈ ગયા 40, 40 ગુણ્યા 10 એટલે 400. તો મતલબ પહેલી 20 અયુગ્મ સંખ્યાઓનો જો આપણે સરવાળો કરીશું તો એ આપણને કેટલો મળશે? 400 મળશે. તો ખૂબ જ સરળ રીતે આપણે આ જે કહ્યું હતું એની મદદથી શ્રેણી બનાવી. સૂત્ર જાણતા હતા, સૂત્રની અંદર કિંમતો મૂકવાની ખબર હોવી જોઈએ. એના ઉપરથી આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. જોઈએ દાખલા નંબર 2. શું કહે છે? d = 5 અને s 9 = 75. d મતલબ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો આપેલો છે? 5. અને s9 એટલે કે શ્રેણીના 9 પદોનો સરવાળો આપણને આપેલો છે 75. આપેલ હોય તો a ની કિંમત શોધો. તો જોઈએ હવે સરવાળાની વાત કરીએ છીએ તો આ જે આપી છે એનો ઉપયોગ કરી આપણે. s9 બરાબર શું થશે? n ની કિંમત 9 છે તો n/2 એટલે 9/2 2a n ના જગ્યાએ 9 - 1 ગુણ્યા d. d ની કિંમત આપેલી છે 5 તો આપણે એ મૂકી દીધા. એ એટલા માટે નથી મૂકાય કે શોધવાના છે. તો SN ના સૂત્રની અંદર આપણે આના ઉપરથી જે કિંમતો મૂકવાની છે એ મૂકી દીધી. S9 આપણને આપેલા હતા 75 તો મૂકી દીધા. 9/2 2a, 9 માંથી 1 ગયા તો 8 ગુણ્યા 5. અહીંયા 75 આ ભાગાકારમાં હતા, આ બધો છે ગુણાકારમાં થશે તો 75 ગુણ્યા 2 એટલે 150. 9 2a + 8 = 40.
આ 9 ને અંદર ગુણી દીધા તો 150 બરાબર કેટલા થયા 9 દુ 18 અને 9 ચોક 36 એટલે 360 તો આ પદ મળી ગયો. હવે 360 ના બાજુ ખસેડીએ તો 150 પ્લસ હતા તો આ બાજુ જશે તો શું થશે માઈનસ. તો 150 - 360 બરાબર 18. બંનેની બાદબાકી કરી તો રહ્યા કેટલા -210 બરાબર 18. 18 ગુણાકારમાં હતા, બીજી બાજુ મોકલીએ તો ક્યાં જશે ભાગાકારમાં. તો -210 છેદમાં 18 બરાબર 1. હવે આ બંને સંખ્યાઓનો 6 વડે ભાગ ચાલે છે. 35 * 6 કરીએ તો થાય 210 અને 6 તરી 18 તો ઉપર નીચેથી 6 જતા રહ્યા તો ઉપર રહ્યા 35 છેદમાં 3 આગળ માઈનસ નિશાની એમના એમ. તો આ જે આવે આપણો જવાબ શું થઈ ગયો a ની કિંમત કેટલી મળશે -35 છેદમાં 3. તો બે વસ્તુ આપેલી હતી તો આ વસ્તુ તમારે સમજવાની. S9 મતલબ શું કહેવા માંગે છે કે શ્રેણીના 9 પદોનો સરવાળો છે એટલે કે n ની કિંમત 9 થશે. સૂત્ર આવડતું હશે અને કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું તો આપણને a ની કિંમત સરળતાથી મળી જશે. આગળ જોઈએ દાખલા નંબર 3. શું કહે છે સરવાળો શોધો. શું આપેલું 34 + 32 + 30 પ્લસ ડેશ 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 પ્લસ 10 એટલે કે એક શ્રેણીનો સરવાળો આપે છે. આપણને પહેલું પદ આપેલું છે, છેલ્લું પદ આપેલું છે, સાથે કહ્યું છે કે આ શ્રેણી જે પણ છે એમાં કુલ કેટલા પદ છે 13 એટલે કે પદોની સંખ્યા 13 આપણને આપેલી છે. હવે આવી શ્રેણી કોઈ આપી હોય તો એનો સરવાળો શોધવો છે. તો સરવાળાનું સૂત્ર વાપરીશું. કયું લાંબુ અને ટૂંકું. આપણે બે સૂત્રોની સમાંતર શ્રેણીના અગાઉના વિડિયોમાં વાત કરી હતી બરાબર છે. 5મા 7મા નંબરનો 7મા 8 દિવસનો કેવો કંઈક વિડિયો હશે. તો એના અંદર આપણે અહીંયા ટૂંકું સૂત્ર વાપરી શકીએ. કેમ કે આપણા જોડે શ્રેણીનું પહેલું પદ પણ છે અને શ્રેણીનું છેલ્લું પદ પણ છે. તો આપણે આ સૂત્ર વાપરીશું Sn = n/2 a + an. જેમાં a નો મતલબ થાય શ્રેણીનું પહેલું પદ અને an મતલબ થાય શ્રેણીનું છેલ્લું પદ. તો અંદર કિંમત મૂકીએ બરાબર n એટલે શ્રેણીના પદોની સંખ્યા આપણને કહી દીધી છે કેટલી છે 13. તો પદોની સંખ્યા 13 તો એના જગ્યાએ 13/2 પહેલું પદ 34 છેલ્લું પદ 10 મૂકી દીધું. 13/2 એટલે 34 ને 10 44 સરવાળો 13 અને 44 ના 2 વડે ભાગી દઈએ તો અહીંયા શું થશે 22. તો 13 * 22 અને 22 * 13 કરીએ તો જવાબ આવે છે 286. તો મતલબ આ જે શ્રેણી છે શ્રેણીના પદોનો સરવાળો કેટલો થશે 286. શ્રેણીની અંદર આપણને 13 પદો કહેલા છે. જો ના કયા હોય તો પહેલા શ્રેણીના પદોની સંખ્યા an ના સૂત્રની મદદથી શોધવી પડશે અને ત્યારબાદ Sn ના સૂત્રની મદદથી સરવાળો કરવાનો. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 4. શું કહે છે એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n + 1 છે તો તેના n પદોનો સરવાળો કેટલો. શું કહે છે સમાંતર શ્રેણીનું n મા નંબરનું પદ આપી દીધું છે 2n + 1 તો એના n પદોનો સરવાળો એટલે કે અનંત સુધીના પદોનો સરવાળો શોધવો છે. હવે n પદોનો સરવાળો આપણને અહીં an ની કિંમત આપેલી છે. n મું પદ મતલબ શું થાય મિત્રો an છેલ્લું પદ એટલે an = 2n + 1 એ આપણને આપેલા છે. આપણે અહીં લખી દીધા. હવે આના n પદોનો સરવાળો શોધવો છે. તો સરવાળાનું સૂત્ર આપણા જોડે છેલ્લું પદ હાજર છે તો આપણે ટૂંકું સૂત્ર વાપરીએ. તો Sn = n/2 કૌંસમાં a + an. આનો આપણે ઉપયોગ કરીએ તો n/2. હવે ચલો મિત્રો અહીંયા a તો આપ્યા નથી તો આપણે a ક્યાંથી મેળવવા. તો એના માટે આપણે આનો ઉપયોગ કરીએ. an = 2n + 1. એની અંદર n ની કિંમત આપણે 1 લઈ લઈએ તો પહેલું પદ આપણને મળી જશે. તો અહીંયા પણ 1 લીધા તો અહીંયા એના જગ્યાએ 1 મૂક્યા +1 2 + 2 + 3. તો આપણને આ સૂત્રની મદદથી શ્રેણીનું પહેલું પદ મળી ગયું એટલે કે a ની કિંમત મળી ગઈ કેટલી 3. તો a ની કિંમત આપણે અહીં મૂકી દીધી 3. an આપણને આપેલા છે 2n + 1 તો એ મૂકી દીધા 2n + 1. હવે સાદુરૂપ આપીએ એનું n/2 અહીંયા 2n એમના એમ 3 + 1 એટલે 4. આ બેમાંથી કંઈક કોમન નીકળે. શું કોમન નીકળશે 2 કોમન નીકળશે તો n/2 * 2 કૌંસમાં અહીંયાથી 2 કોમન નીકળશે તો અહીંયા રહેશે n + 2. 2 જતા રહે તો બહાર શું બાકી રહ્યું n અને કૌંસમાં બાકી રહ્યું n + 2. તો આ થઈ ગયો આપણો જવાબ કે ભાઈ an બરાબર એટલે શ્રેણીનું n મું પદ જો 2n + 1 હોય તો આ શ્રેણીના n પદોનો સરવાળો આપણને મળશે n * n + 2. તો આ થઈ જાય આપણો જવાબ. ખૂબ જ ઈઝી દાખલો છે. ખાલી આ સમજવાનું હતું ભાઈ n મું પદ એટલે an છે. an આપણને એટલા આલેલા હતા. એનો ઉપયોગ કરીને આપણે પહેલું પદ આ રીતે શોધી શકીએ છીએ. કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું સરળતાથી આપણને શ્રેણીના n પદોનો સરવાળો મળી જાય છે. આશા કરું છું કે મિત્રો કોન્સેપ્ટ તમને સમજ આવતા રહેશે.
ના સમજાવતા હોય તો વિડીયોને ફરીથી ચલાવીને એકવાર સમજીને સાથે સાથે દાખલા ગણવાનો પ્રયત્ન કરતા રહેજો. જોઈએ દાખલા નંબર 5. વાસ્તવિક સંખ્યાઓનો દાખલો. એક આ પ્રમાણે ગુચ્છની રીતે આપણને અવયવો પાડેલા આપેલા છે અને કહ્યું છે કે આ પ્રમાણેની આકૃતિ આપેલી છે તો x + y ની કિંમત શોધો. તો આપણે અહીંયા ઉપરથી નીચેથી શરૂઆત કરીશું. જુઓ, સૌથી પહેલા y ની કિંમત મેળવવી હોય તો y અહીંયા છે. y ના બે અવયવ છે 2 × 2 તો y ની કિંમત શું થશે? 2 × 2 એટલે y ની કિંમત કેટલી થઈ ગઈ મિત્રો? 4. તો y ની કિંમત 4 મળી ગઈ. હવે x અહીંયા છે તો x શોધવો હોય તો x એ કોના કોના ગુણાકાર બરાબર છે? જુઓ અહીંયા 5 અને y તો x બરાબર આપણે લખ્યું 5 × y તો x બરાબર 5 ગુણ્યા હવે y ની કિંમત આપણે મેળવી લીધી 4 તો અહીં મૂક્યું 5 ચોક 20 તો x ની કિંમત મળી ગઈ આપણને. હવે x એ મળી ગયા y મળી ગયા તો બંનેનો સરવાળો x + y એટલે 20 + 4 24. તો ખૂબ જ સરળતાથી આપણને આ પ્રકારના દાખલાઓમાં જવાબ મળી જશે. સમજવાનું એ જ હતું y ના અવયવ ગુણાકાર કરે y મળી ગયો, x ના અવયવ અને એની કિંમત આમાં મૂકી ગુણાકાર કરે તો x મળી ગયો. સરવાળો બંનેનો સરળતાથી થઈ જશે. ત્યારબાદ છઠ્ઠો દાખલો. જો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાઅ કેટલો? શું કહે છે? x y z ત્રણેય જુદા જુદા અવિભાજ્ય પૂર્ણાંકો છે. જુદા જુદા અવિભાજ્ય પૂર્ણાંકો એટલે કે એના બીજા કોઈ અવયવ પડશે નહીં. તો એનો લસાઅ શોધો. હવે જોઈએ x અવિભાજ્ય અવયવ છે તો એનો અવયવ શું થાય? x નો x × 1. કેમ કે જે અવિભાજ્ય સંખ્યા હોય જેમ કે 5 તો 5 ના અવયવ શું પડે? 5 × 5 7 તો 7 × 7 એના સિવાય કોઈ અવયવ પડશે નહીં. તો અહીંયા x ના અવયવ x × 1, y નો અવયવ y × 1 અને z નો અવયવ z × 1. હવે એનો શું શોધવાનું છે? લસાઅ. જો ગુસા શોધવો હોય તો બધામાં કોમન હોય 1 મતલબ આનો ગુસા શું થઈ જાય? 1. પણ લસાઅ માટે આપણે શું કરીએ છીએ? બધા અવયવ એની મોટી કરી લઈએ છીએ. તો અહીંયા જુદા જુદા અવયવ જે દેખાતા હોય લઈ લો. x × y × z અને વળી પાછું 1 એટલે ગુણ્યામાં 1 બધાની મોટી ઘાત એક જ છે તો એમના ગુણાકાર કરીએ તો આ બધાનો ગુણાકાર x y z એટલે કે જો ત્રણ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકોનો લસાઅ લેવો હોય તો એ ત્રણેયના ગુણાકાર બરાબર થાય. તો આપણને સરળતાથી આનો જવાબ મળી ગયો. આજે આપણે 30 દિવસના વિડિયોની જે સિરીઝની શરૂઆત કરી હતી આજે અહીંયા પૂર્ણ થાય છે. આશા કરું છું કે 30 વિડિયો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમે પરીક્ષાની અંદર ખૂબ જ સારા માર્ક્સ સ્કોર કરી શકશો. તેમજ વિડિયોની શરૂઆતમાં મેં જે જણાવ્યું હતું એ પ્રમાણે મારી ચેનલની લિંક આવનારા સમયમાં ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ આવવાના હોય 1-2 વર્ષની અંદર 3 વર્ષની અંદર એમને શેર કરી દેજો તમારા સગામાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, સ્કૂલમાં જ્યાં પણ હોય ત્યાં, જેથી કરીને આવનારા સમયની અંદર જે પ્રકરણ વાઇઝ વિડીયો મૂકવામાં આવનારા છે એ વિડીયો વિદ્યાર્થીઓને નોટિફિકેશન એનું મળતું રહે અને ખાસ એ વિદ્યાર્થીઓને ચેનલની લિંક મોકલીને એને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહી દેજો, જેથી કરીને અચૂકપણે એમને વિડીયોની લિંક અને નોટિફિકેશન મળતા રહે અને એ 10માની અંદર ગણિત ઘર બેઠા સારી રીતે શીખી શકે. બીજી કોઈ અન્ય માહિતી તમારે જોઈતી હોય તો કોમેન્ટની અંદર મને જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે. સાથે આજે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.